વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિતમાં માર્ચ 2024માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું વિભાગ ડીનું આપણે સોલ્યુશન કરીશું. તેમાં 47મો સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. તો જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એની આકૃતિ: ત્રિકોણ એબીસીની બાજુ બીસીને સમાંતર રેખા બાકીની બે બાજુઓ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે. તો સાબિત કરવાનું છે આપણે એડી છેદમાં ડીબી બરાબર ઈ છેદમાં એસી. બી અને સીડી જોડો અને ડીએમ લંબ એસી અને ઈએન લંબ એબી દોરો. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 પાયા ગુણ્યા વેધ. એનો ઉપયોગ કર્યો તો ત્રિકોણ એડીનું ક્ષેત્રફળ બરાબર 1/2 એડી ગુણ્યા ઈએન. એરિયા એડી બરાબર 1/2 એડી ગુણ્યા ઈએન. એ જ રીતે એરિયા બીઈસી બરાબર 1/2 ડીબી ગુણ્યા ઈએન. એરિયા એડી બરાબર 1/2 એઈ ગુણ્યા ડીએમ અને એરિયા ડીઈસી બરાબર 1/2 ઈસી ગુણ્યા ડીએમ. એરિયા એડી છેદમાં એરિયા બીડી બરાબર 1/2 એડી ગુણ્યા ઈએન છેદમાં 1/2 ડીબી ગુણ્યા ઈએન. અંશ અને છેદ બંનેમાંથી 1/2 અને ઈએન કાઢી નાખેલા, બાકી વિધા એડી છેદમાં ડીબી. એરિયા એડી છેદમાં એરિયા ડીઈસી બરાબર 1/2 એઈ ગુણ્યા ડીએમ છેદમાં 1/2 ઈસી ગુણ્યા ડીએમ. અંશ અને છેદમાં 1/2 અને ડીએમ કાઢી નાખ્યા, બાકી વધ્યા એઈ છેદમાં ઈસી. ત્રિકોણ બીડી અને ત્રિકોણ ડીઈસી એક જ પાયા ડીઈ પર અને સમાંતર રેખાઓની જોડ બીસી અને ડીઈ વચ્ચે આવેલા છે. એટલે એરિયા બીડી બરાબર એરિયા ડીઈસી થાય. 1, 2 અને 3 પરથી એડી છેદમાં ડીવી એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી. પછી 48મો છે 90 સેમી ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી એના પડછાયાની લંબાઈ શોધવાની છે. તો એની આકૃતિ: એમાં ડી છોકરીનો પડછાયો છે, ધારો કે ડી એ એક્સ મીટર છે. બીડી બરાબર 1.2 ગુણ્યા 4 એટલે કે 4.8 મીટર. ત્રિકોણ એબીઈ અને ત્રિકોણ સીડીઈમાં ખૂણો બી બરાબર ખૂણો ડી, કારણ કે દરેક ખૂણો 90 અંશનો છે, કાટકોણ છે. અને ખૂણો ઈ બરાબર ખૂણો ઈ એક જ ખૂણો છે. એટલે માટે ત્રિકોણ એબીઈ સમરૂપ ત્રિકોણ સીડી ખૂખું સમરૂપતાની શરત પરથી. તેથી બીઈ છેદમાં ડી બરાબર એબી છેદમાં સીડી એટલે 4.8 વત્તા એક્સ છેદમાં એક્સ બરાબર 3.6 છેદમાં 0.9 એટલે કે 4.8 વત્તા એક્સ બરાબર 4x એટલે કે 3x બરાબર 4.8 એટલે કે એક્સ બરાબર 4.8 છેદમાં 3 એટલે એક્સ બરાબર 1.6. એટલે 4 સેકન્ડ ચાલ્યા પછી છોકરીનો પડછાયો 1.6 મીટર લાંબો હોય. હવે 49માં એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા પર ના 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુનું માપ શોધવાનું છે. ત્રિકોણ એબીસીમાં પાયો બીસી એની કિંમત એક્સ, એબી વેધ x - 7 અને એસી કર્ણ. પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કર્યો. એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ એટલે કે x - 7નો વર્ગ વત્તા x વર્ગ બરાબર 13નો વર્ગ. આનું વિસ્તરણ કર્યું x વર્ગ - 14x વત્તા 49 આ x વર્ગ 13નો વર્ગ કર્યો 169 એટલે કે 2x વર્ગ - 14x વત્તા 49 169 અહીંથી આ બાજુ લાવ્યા એટલે માઇનસ થયા. 2x વર્ગ - 14x - 120 બરાબર 0.
બધાને 2 વડે ભાગ્યા એટલે x વર્ગ ઓછા 7x ઓછા 60 બરાબર 0. પછી એના અવયવ પાડ્યા x ઓછા 12 અને x વત્તા 5 બરાબર 0. એટલે કે x ઓછા 12 બરાબર 0 એટલે કે x બરાબર 12, x વત્તા 5 બરાબર 0 એટલે કે xની કિંમત -5 થાય. x આપણે પાયાનું માપ લીધેલું છે એટલે માઇનસમાં ના આવે એટલે xની કિંમત 12 એટલે કે પાયાની લંબાઈ x બરાબર 12 સેમી. વેધની લંબાઈ છે x ઓછા 7, એમાં xની કિંમત 12 મૂકી એટલે 12 ઓછા 7 એટલે કે 5 સેમી થાય. પછી 50મું છે ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી, 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા તો માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન, 10મા વર્ષનું ઉત્પાદન અને પ્રથમ 7 વર્ષના કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધવાની છે. A3 બરાબર 600 અને A7 બરાબર 700 એટલે કે A વત્તા 2D બરાબર 600 અને A વત્તા 6D બરાબર 700. એમાં આપણે લોપની રીતનો ઉપયોગ કરીને એનો ઉકેલ શોધવાનો. 2ની બાદબાકી કરી એટલે બધાને ચિહ્નો બદલ્યા. A ઓછા A નીકળી ગયા, 2D ઓછા 6D એટલે -4D, 600માંથી 700 બાદ કરેલા -100 એટલે કે D બરાબર 100/4 એટલે Dની કિંમત આવી 25. A વત્તા 2D બરાબર 600, એમાં Dની કિંમત 25 મૂકી, 25 ગુણ્યા 2 કરેલા 50, 50ની સાઈડ ચેન્જ કરેલા બાજુ એ માઇનસ થયા, 600માંથી 50 બાદ કર્યા, એની કિંમત આવી 550. A10 બરાબર A વત્તા 9D, એમાં Dની કિંમત મૂકી, 25 ગુણ્યા 9 કરેલા 225, 225 વત્તા 550 એટલે 775. એટલે 10મા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા 775. હવે સૂત્ર છે Sn બરાબર n/2, 2A વત્તા n-1 ઇન્ટુ D. એમાં બધી કિંમતો મૂકી, 550 ગુણ્યા 2 કરેલા 1100, 7 ઓછા 1 એટલે 6, 6 ગુણ્યા 25 કરેલા 150, આ બેનો સરવાળો કર્યો 1250, 1250 ગુણ્યા 7 કરેલા 8750, છેદમાં 2 આ બેનો ભાગાકાર કર્યો એટલે 4375. 51ની અંદર આપણને એક કોષ્ટક આપેલું છે અને એનો ઉપયોગ કરીને આપણે મધ્યક શોધવાનો છે. તો વર્ગ અને આવૃત્તિ આ બધા વર્ગોની આપણે મધ્ય કિંમત શોધી કાઢી. UI xi ઓછા a છેદમાં hનો ઉપયોગ કરીને બધી UIની કિંમત શોધી કાઢી. હવે FI UI પહેલા વર્ગ માટે 4 ગુણ્યા -2 એટલે -8, 5 ગુણ્યા -1 એટલે -5, 12 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 1 એટલે 2, 2 ગુણ્યા 2 કરીએ એટલે 4. આ બધાનો ઉપયોગ કર્યો અને સિગ્મા FI UIની કિંમત શોધી -7. હવે મધ્યક શોધવાનું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. એમાં બધી કિંમત મૂકી, એની કિંમત 225, સિગ્મા FI UIની કિંમત -7, સિગ્મા FIની કિંમત 25, h એટલે કે વર્ગ લંબાઈની કિંમત 50 અને આ છેદ ઉડાવ્યા 25 × 50, 225 ગુણ્યા 14 કહી રહેલા 211 એટલે એનો મધ્યક 211. હવે 52માં આપણને મધ્યસ્થની કિંમત આપેલી છે અને x અને y એટલે કે ખોટી આવૃત્તિ x અને y શોધવાની છે. તો એના માટે બધા વર્ગોની પહેલાં આપણે સંચય આવૃત્તિ શોધી કાઢી. પહેલાં 5, પછી 5 વત્તા x, પછી 5 વત્તા 20 કર્યા એટલે 25 વત્તા x, 25 વત્તા 15 કર્યા એટલે 40 વત્તા x, પછી y ઉમેર્યા એટલે 40 વત્તા x વત્તા y, 40 વત્તા 5 કર્યા એટલે 45 વત્તા x વત્તા y. હવે કુલ આવૃત્તિ આપણી n60 છે, મધ્યસ્થ વર્ગ આપણો 20 થી 30નો છે. મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે m બરાબર l વત્તા n/2 માઇનસ CF છેદમાં f ગુણ્યા h. એ સૂત્રમાં આપણે બધી કિંમતો મૂકી, 60/2 એટલે 30 થયા, ઓછા 5 ઓછા x, આમાં 0 ને 0 કાઢી નાખ્યા, 28.5માંથી 20 બાદ કરેલા 8.5 થયા. એના 2ની સાઈડ ચેન્જ કરી આ બાજુ 2 ગુણાકારમાં આવ્યા એટલે 17 બરાબર 25 ઓછા x એટલે કે x બરાબર 25 ઓછા 17 એટલે xની કિંમત આવી 8. હવે સિગ્મા FI
એટલે કે એન કુલ આવૃત્તિ આપણી 60 છે. એટલે 45 + x + y બરાબર 60. એમાં 45 એક્સની કિંમત આપણે જે 8 સુધી છે મૂકી વત્તા y બરાબર 60, એટલે કે 53 + y બરાબર 60, એટલે કે y બરાબર 60 - 53, એટલે yની કિંમત આવી 7. હવે 53ની અંદર સરખી રીતે ચીપેલા 52 પત્તાની ટોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનું મુખ વધારવાળું પત્તું, લાલનો ગુલામ, કાળા રંગનો એકો અને એકો ન હોય એની સંભાવના આપણે શોધવાની છે. તો કુલ 52 પત્તા છે, એટલે કુલ પરિણામોની સંખ્યા 52. હવે ઘટના એ લાલ રંગનું મુખ વધારવાળું પત્તું. સૂત્ર P of A બરાબર શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. લાલ રંગનું પત્તું એટલે એમાં લાલના પણ પત્તા આવે અને ચળકટના પણ પત્તા આવે. એટલે ગુલામ, રાણીના, બાદશાહ 3 લાલના એટલે 3 ચળકટના, એટલે કુલ 6 થાય. એટલે 6/52 એના છેદ ઉડાવ્યા એટલે 3/26. હવે ઘટના બી એ લાલનો ગુલામ મળે. લાલનો ગુલામ એક જ હોય એટલે એની સંભાવના P of B બરાબર 1/52. પછી ઘટના સી કાળા રંગનો એકો હોય. કાળા રંગનો કીધો છે એટલે કુલ 2 થાય, એટલે 2/52 છેદ ઉડાવે 1/26. ઘટના ડી એકો ન હોય તેની સંભાવના. એકો ન હોય 4 એકા બાદ કરી એટલે કુલ પત્તા થાય એના 48/52 છેદ ઉડાવે 12/13. પછી 54મો દાખલો છે કે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર એમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 માળી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે. તો એમાં આ બધી આપણે સંભાવના શોધવાની છે. તો કુલ પરિણામોની સંખ્યા એમાં 8. ઘટના એ 8 તરફ નિર્દેશ કરે તો એનું સૂત્ર P of A બરાબર શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામ, એટલે P of A બરાબર 1/8. ઘટના બી અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તો એની સંખ્યા 4 થઈ. 4/8 છેદ ઉડાવે એટલે 1/2. ઘટના સી 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તો એવી 6 સંખ્યા મળે, એટલે 6/8 છેદ ઉડાવ્યા 3/4. ઘટના ડી 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તો એવી 8 સંખ્યા, એટલે 8/8 છેદ ઉડાવ્યા એટલે 1, એની સંભાવના 1 થઈ. જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. વિડીયોને લાઈક અને શેર કરજો. અસ્તુ.